સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે કે જે અંતર્ગત MPL મોમિન જમાત પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું 3 દિવસીય આયોજન જિલ્લાની બ્રિજ ખાતે આવેલા ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું છે। સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે ચાલી રહેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી જનજાગૃતિ અભિયાન અંતર્ગત સ્થાનિક કક્ષાએ ક્રિકેટ ટુર્નામેન્ટો યોજાય છે। અઠવા અને રાંદેર પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં નશાથી દૂર રહેવા અને યુવાનોને રમતગમત તરફ વાળવાના હેતુથી સ્થાનિક સ્તરે MPL એટલે કે મોમિન જમાત ક્રિકેટ લીગ સાથે નો ડ્રગ્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં મોમિન જમાતની 12 ટીમોએ ભાગ લીધો છે। 3 દિવસ ચાલનાર આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં યુવાનો વડીલો સહિત સમાજના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહેશે અને જેનો મુખ્ય હેતુ આજની યુવા પેઢી નશાથી દૂર રહી અને રમતગમત પ્રત્યે આગળ વધી દેશ અને સમાજનું નામ રોશન કરી સન્માન અપાવવાનું છે। નૂર સાહિબ મોમિન જમાતના આખી સમાજના જે લોકો ખેલાડીઓ છે એના તરફથી આ મોમિન સમાજમાંથી એક ટુર્નામેન્ટ પહેલી વખત અમારા ઇતિહાસમાં પહેલી વખત આ ટુર્નામેન્ટ રાખવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટનો એક મકસદ અમારું એ છે ખાસ યુવા વર્ગ જે ડ્રગ્સના માહોલમાં આપણે જઈ રહ્યા છે તેમના વતી અમે એક મેસેજ આપવા માંગીએ છીએ સુરત પૂરતે ગુજરાત પૂરતે આખા હિન્દુસ્તાન પૂરતે અમે કે નોજવાનો આમાંથી આ મેચ રમીને લોકો આગળ આવે ને આવા ડ્રગ્સના કારણથી દૂર રહે નશાખોરીથી દૂર રહે। ગુજરાતમાં આપણું તો સૌથી પહેલાં તો આટલા સારા સમાજો છે તેમને એક મેસેજ આપવા માગું છું કે ગુજરાત એક આપણો બહુ સારો રાજ્ય છે એમાં સુરત શહેર ખાસ કરીને તેમને લોકોને એક એવો મેસેજ આપવા માગું છું કે ડ્રગ્સથી દૂર રહે। બીજું કે આમાંથી આ બાળકો આજે સારી મેચ રમીને આગળ આવે रणजी ट्रॉफी रमे देश में जाइए पोताने समाजનું नाम रोशन करे। मोमिन जमात से जो टूर्नामेंट चालू की है और माशाल्लाह बच्चे भी बहुत अच्छा उत्साह में है और ये बच्चों के उत्साह के लिए हम लोग ने ये प्रोग्राम रखा हुआ है और ये प्रोग्राम 3 दिन चलेगा इंशाल्लाह, मंडे ट्यूसडे और वेडनेसडे। और इसके अंदर फाइनल के दिन अल्हम्दुलिल्लाह सब मिलके ने पूरा इसको सपोर्ट करके एंजॉय करेंगे। और अभी भी ये समझो एंजॉय की तरह ही है ये, इसमें कोई मतलब ये नहीं है प्रतिस्पर्धी के स्पर्धा, बस एक शौक और एक उत्साह बढ़ाने के लिए ये मैच को रखा गया है। बस इंशाल्लाह हम भी यही चाहते हैं कि जो खोटे रास्ते हैं उससे हम हमारी कौम को बचा के रखें और ऐसे टूर्नामेंट है जो से क्रिकेट है और दूसरी भी ये स्पर्धा है वो सब स्पर्धा के अंदर हम आगे जाके भी ऐसे प्रोग्राम हम करेंगे इंशाल्लाह और लेडीज में भी करेंगे। कैमरामैन तोशिफ शेख और अलमाज खान साथ एजाज शेख, गुजरात न्यूज़, सूरत।